गरिયાબંધમાં 3 નક્સલીઓનું આત્મસમર્પણ. નક્સલવાદ સામેની લડતમાં રાજ્ય સરકારને મોટી સફળતા. છત્તીસગઢના गरिયાબંધ જિલ્લામાં તાજેતરમાં 3 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેની કુલ ઇનામ રકમ 15 લાખ રૂપિયા હતી. આત્મસમર્પણ રાજ્ય સરકારની આત્મસમર્પણ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને કરવામાં આવ્યું છે. આ 3 નક્સલીઓમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ નક્સલીઓએ સુરક્ષા દળો સામે આત્મસમર્પણ કર્યું છે. આ પગલું નક્સલવાદ સામેની લડતમાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. આ આત્મસમર્પણ રાજ્ય સરકારની નીતિઓની સફળતા દર્શાવે છે. આ આત્મસમર્પણથી સ્પષ્ટ થાય છે કે નક્સલવાદી સંગઠનોની ખોખલી વિચારધારા સામે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. આ નક્સલીઓએ સમાજની મુખ્યધારામાં જોડાવાનું પસંદ કર્યું છે, જે રાજ્ય સરકારની નીતિઓની સફળતા દર્શાવે છે. આ આત્મસમર્પણો રાજ્ય સરકારની આત્મસમર્પણ અને પુનર્વસન નીતિની સફળતા દર્શાવે છે, જેનાથી નક્સલવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પગલું રાજ્યમાં શાંતિ અને વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.